નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, રાજ્ય સરકારની 53,000 સહિત દેશભરની 1,31,000 કરતાં વધારે સંખ્યામાં જે આંગણવાડી કાર્યકર બહેનો છે તેમના માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં હાલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા કાર્યકર બહેનો કે જેઓના અનુભવ 10 વર્ષ કે તેથી વધારે છે, તેઓની ઉંમર 45 વર્ષ કરતાં પણ વધારે હોય તેઓ પણ મિત્રો આંગણવાડી સુપરવાઇઝરની ભરતી માટે જે છે તે મિત્રો એપ્લાય કરી શકે છે। મિત્રો, સુપ્રીમ કોર્ટે એક અતિ મહત્વનો ચુકાદો આપ્યો હતો। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અલગ અલગ રાજ્ય સરકારોએ પણ આ ચુકાદાને પોતાના રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જાહેર કરી દીધા છે। તો મિત્રો, આ રાજ્ય સરકાર દ્વારા 45 વર્ષથી વધુ ઉંમરના આંગણવાડી કાર્યકર બહેનો માટે પણ સુપરવાઇઝર પદ માટે અરજી કરી શકે છે। મિત્રો, એવી કઈ રાજ્ય સરકાર છે કે જેમણે પોતાના 1000 આંગણવાડી કાર્યકર બહેનો માટે GR જે છે તે મિત્રો જાહેર કર્યો છે? તો મિત્રો, એને લઈ આ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું, તો વિડીયોના અંત સુધી આપ જરૂરથી બન્યા રહેજો। અને હા મિત્રો, જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરી તમને તમામ ભરતીના નોટિફિકેશન તેમજ જીકેને લગતા વિડીયો તેમજ આંગણવાડીના તાજા સમાચાર એ તમને આ ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ચાલો વાત કરીએ સુપરવાઇઝરની। તો 45 વર્ષથી વધારે ઉંમરના આંગણવાડી કાર્યકરો પણ હવે આંગણવાડી સુપરવાઇઝર પદ માટે અરજી કરી શકે છે। લાંબા સમય સુધી આ વિભાગમાં સેવા આપવા છતાં પણ સુપરવાઇઝર પદ માટે વય મર્યાદામાં છૂટછાટ ન મેળવનાર આંગણવાડી કાર્યકર માટે હાઈકોર્ટ તરફથી ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થયા છે। મહિલા અને બાળ વિકાસ નિયામક એટલે કે એક કયા રાજ્ય સરકારની વાત છે કે જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના હેજા હેઠળ સુપરવાઇઝર ભરતી 2024 માટે અરજી કરવાની જે છેલ્લી તારીખ 23 જાન્યુઆરી 2025 હતી, એ ભરતીમાં એક વિસંગતતા જોવા મળી હતી અને જે કરાર પર કામ કરતા આંગણવાડી સુપરવાઇઝરોને વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ 10 થી 15 વર્ષ સુધી સેવા આપી ચૂકેલા આંગણવાડી કાર્યકરોને આ છૂટ આપવામાં આવી ન હતી। આ પછી 5 આંગણવાડી કાર્યકરોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેનો લાભ સમગ્ર એવા અમુક રાજ્ય સરકારને આંગણવાડી કાર્યકરોને એનો લાભ મળ્યો છે। તો મિત્રો, આપણે છેલ્લે વાત કરીશું કે કયા રાજ્યને આ લાભ મળ્યો છે। તો મિત્રો, તમે છેલ્લે સુધી વિડીયોમાં જરૂરથી બન્યા રહેજો। મહિલા અને બાળ વિકાસ નિયામક ભોપાલ હેઠળ સ્ટાફ સિલેક્શન બોર્ડ એટલે કે MSB દ્વારા મહિલાઓ માટે સુપરવાઇઝરની લગભગ 1300 જગ્યાઓ માટે અને પુરુષો માટે 60 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી। આ ભરતી માટે અરજીનો 9 જાન્યુઆરી 2025થી શરૂ થઈ હતી અને છેલ્લી તારીખ 23 જાન્યુઆરી 2025 હતી। તો આ ભરતીની જે વય મર્યાદા હતી એ ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 45 વર્ષ સુધી રાખવામાં આવી હતી। પરંતુ મિત્રો, સુપરવાઇઝરના પદ માટે ઘણા વર્ષોથી વિભાગમાં સેવા અપાતી મહિલા આંગણવાડી કાર્યકરોને વય લાભ આપવામાં આવ્યો ન હતો, તેમજ તેના સમાન સંવર્ગમાં કામ કરતા કોન્ટ્રાક્ટ સુપરવાઇઝરોને વય મર્યાદામાં 5 વર્ષનો લાભ આપવામાં આવ્યો હતો। આના કારણે આંગણવાડી કાર્યકરો દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી। એક જ વિભાગ અને એક જ કેડર છતાં લાભ ન મળવો એ ભેદભાવ છે, એવા આંગણવાડી કાર્યકર રશ્મિ યાદવ અને અન્ય 5 કાર્યકર વતી વકીલ કોર્ટને જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા સુપરવાઇઝર અને આંગણવાડી કાર્યકર એક જ વિભાગમાં કામ કરે છે અને એક જ કેડર હેઠળ કામ કરે છે, તો પછી કોન્ટ્રાક્ટ સુપરવાઇઝરને 5 વર્ષની વય મર્યાદાનો લાભ આપવો અને વર્ષોથી કાર્યરત આંગણવાડી કાર્યકરોને વય મર્યાદામાં છૂટ ન આપવી એ પણ એક પ્રકારનો ભેદભાવ જ છે। તો આંગણવાડી કાર્યકરોને મોટી રાહત મળી છે। ગુરુવારે મધ્ય મુખ્ય ન્યાયાધીશ સુરેશ કુમાર કેત અને ન્યાયાધીશ વકીલ જૈનની ડિજિટલ બેન્ચમાં આ કેસની સુનાવણી થઈ હતી। મિત્રો, સરકાર દ્વારા અરજીનો વિરોધ એ આધાર પર આપવામાં આવ્યો હતો કે અરજદાર આંગણવાડી કાર્યકર છે અને ભરતી સુપરવાઇઝરના પદ માટે હોવાથી તેમને લાભ આપી શકાય નહીં, જેણે કોર્ટે સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો। સરકાર અને અરજદારનો પક્ષ સાંભળ્યા બાદ કોર્ટે ઠરાવ્યું હતું કે એક જ વિભાગમાં એક જ કેડરમાં કામ કરતા 2 કર્મચારીઓ સાથે અલગ અલગ વર્તન સમાનતા એ અધિકારનું ઉલ્લંઘન છે। હાઈકોર્ટે સ્ટાફ સિલેક્શન બોર્ડ અને અન્ય પ્રતિવાદીઓને નોટિસ જારી કરીને આદેશ આપ્યો છે કે જે અરજદારો સહિત તમામ આંગણવાડી કાર્યકરોને અરજી કરવા માટે મર્યાદામાં વય મર્યાદામાં વધારેમાં વધારે 5 વર્ષની છૂટ આપવામાં આવે। આ માટે વિભાગ સુધારણા પત્ર જારી કરશે, જેથી આ આદેશનો ફક્ત ને ફક્ત અરજદારોને
પરંતુ તમામ આંગણવાડી કાર્યકરોને પણ મળી શકે એવો કોર્ટે આદેશ આપ્યો છે. જ્યાં સુધી અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી આ ભરતીનું પરિણામ જાહેર કરવામાં નહીં આવે અને ભરતીની જે પ્રક્રિયા છે એ કોર્ટના આદેશને આધીન રહેશે. હવે હાઈકોર્ટના આદેશ મુજબ સ્ટાફ સિલેક્શન બોર્ડ સુધીપત્ર બહાર પાડીને પોર્ટલ ફરીથી ખોલવું પડશે કે જે પછી આંગણવાડી કાર્યકરોને 5 વર્ષની વય મર્યાદામાં છૂટ મળી શકે છે. અને સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આદેશનો લાભ ફક્ત ને ફક્ત 5 અરજદારોને જ નહીં પરંતુ તમામ આંગણવાડી કાર્યકર બહેનોને મળશે અને આ કેસની સુનાવણી આગામી 28 માર્ચ 2025ના રોજ નક્કી કરવામાં આવી છે. તો મિત્રો, આંગણવાડી સુપરવાઇઝરના પદ માટે જે કાર્યકર બહેનો 45 વર્ષથી વધારે ઉંમર વટાવી ચૂકી છે તેમના માટે જે આ સરકારની આપણે વાત કરી રહ્યા હતા મિત્રો, એ વાત હતી ભોપાલની, કે ભોપાલના ચુકાદાને આધીન તમામ રાજ્ય સરકારોમાં જે ICDS પ્રોજેક્ટમાં કામ કરતા બહેનો છે કે જેને અગાઉની ભરતીમાં આંગણવાડી સુપરવાઇઝર ભરતીમાં પણ લાભ મળશે એવું હવે સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે. જય હિન્દ, જય ભારત.